જય માતાજી. રામ રામ સીતારામ. આને બધા જોગાણ દીધું એને આ બધા જોગાણ દીધું અટાણામાં. જો બાજરો નાખીએ અને સણા સૂની હોય ને મગ સૂની ને એવું બધું હોય અને આકોરા આ બધા આને હે ને જો આને એક વસેરાનું દૂધ પીયાશે. દૂધવાળો આવ્યો એટલે અમે કીધું વિડીયો બનાવીએ. જો દિલબાગ એક ઝીણકો હોય ને એટલે એક જોગું દૂધ એમ તો હોય જાજુ ન હોય. જો કે દિલબાગને દૂધ પીયાવીએ. જો અમે ડોની આવ્યા બાજુમાં જાજી ગાયું નથી એટલે જાજુ દૂધ ન ચડે. કેટલા મહિનાનો હોય તો કંઈ નક્કી ને. અમારે દીપ પીયાવું આવ્યા. કાંકરેજનું દૂધ હે. દીપ જેવડો કે થઈ જાય ને ઘોડો કાં સાજી દીપ જેવડો થઈ જાય ને આ દિલબાગ બેયનું નામ રાશિએ કે દિલબાગ ને દીપ જોઈ લ્યો. દીપ હમણાં ઉઠે જરા કાંઈ કરી જોઈ લ્યો. અમે આડા સાપુટ પૂણા હાથ હા બેન રિંગમાં અમારે દિલબાગ ને દીપને ઉતારવા. જો અમારા દિલબાગ અમારે તેજરૂપનો દીકરો હોય અને દિલકશ છે ને દિલબાગ રણિયાનો દીકરો કહેવાય ને કે જયભાઈ પાસે અહીં સીતાપુર હે એવું ને કે ત્યાં એનો દીકરો હે. ખાન બાન ને આમ કંઈ ઘટે નહીં. કપારમાં એક ખાલી ટીલું જ છે. એને બાપને એક પગ વાઈટ હે અને એક પટ્ટો હે. આને ખાલી રોગું ફૂલ જ આવ્યું. એની માને હે આની માના પગ વાઈટ હે ને કપારમાં ફૂલ. જો પછી અમારે ડોનને મજા નથી આવતી એને ખંજીવારે ને એટલે અમારે ડોન નહીં ખંજીવારે આવે રૂસડા બહુ હોય ને ખંજીવારે આવે. આગળ જાઓ અમારે તુફાન એમ કે તુફાન ઊભા. જો આમ બધા જોગાણ બાજરો ને સણા સૂની મગ સૂની ને એવું બધું હોય. પછી એમાં ઓલી જડીબુટી નાખે એમ કે જડીબુટી નાખે. આકોરા અમારે નુકરો અબોર લાઈનનો એમ કે નુકરો ઊભો નુકરો જો જોગાણ ખાય પરવાર નથી કોઈ મારા આમ જોવાની. આ બધા એના રૂમ છે. આમ પંખા તો 24 કલાક ફરે. વરસાદી આજ આવે જાડો મોટો આવે. જો આકોરા માખી મારવાનું હે એને આકોરા માખી મારવાનું આવું હે ભાઈ. જો લે આમ ભીજો ખંતો તુફાન. હા અમારે તુફાનનો રૂમ. પાણી પછી બધીને પીવાનું આવે. જો આમ બધીને પંખા ચાલુ રેતી અંદર ભૂંજવી નાખે એવો વરસાદ થયો હતો. એવું હે સાજીદ બાપુ આજે આ ગેંડી સાફ કરવી જોઈએ. સાજી જો લખનભાઈ બેઠા. મોરનું નામ છે ને લખન રાખ્યું. હવે આઈડો બહુ એટલે રામ આવે કારક કારક તો મારે આ એને પછી પેલો ભાગી ગયો વાડી મૂકી. બે બાજતા બહુ મરઘા જોઈ ને એના ભેરો જ રહીએ. આમ તો કુકડો હે ને ઓલી કુકડી. આ કુકડો નથી બહુ બોલાવતો. ઓલો હે ને એ બાંધે એટલે અહીંયાથી વધારે ભાગી જાય. તો પછી આ હરતી ફરતી ગમાણ હે ને સારું ગમે ને ફેરવી નાખીએ. કાંકરેજીને હે ને આવી ગમાણી બનાવી નાખેલી. અમારે ગમાણી વાળાને એક દી કીધું આ પડી 8-10 વર્ષ પહેલાં બનાવી ગયા હતા ને ઉપલેટાના. એને કીધું કે ભાઈ આવી ગમાણી હોય ને બનાવી જાય. છૂટી હોય ને તો ગમે ત્યાં રાખી શકીએ. એને કીધું કે આવશે એ કે રામભાઈ આવીએ. મેં કીધું મોટી ગમાણી બની જાવ કહું કાંકરેજ ના હિંગ કહાય. જો અટાણે મેં અમુક ગોટું ખાય પાછું નિષેધ એમાંથી આપણને નીકળી જાય. એને કે જો અમારે અર્જુન તરણેતરમાં નંબર લઈ આવેલો. રાધા ના વારી કાવેરી છે ઓલી બાજુ મધુ અને રાણી. આકોરા અમારે હે અનમોલ રતન. જોઈ લે પાલો ખાય ને ઉડાડે. એને કાંઈ પડી નથી ખાવાની. દૂધ જડે આખું ધવરાવી દે. એનું માનું દૂધ હે ને બધું ધવરાવી દે એને. અહીંયા નાખ્યો નકર આખો દી ધાવ્યા રાખે. મા ફેરી તો આ પણ અર્જુનની દીકરી છે. આ જો આગા આવીને કુટુંબા ને એની માનું નામ હે રાધા. આ બાજુ ઊભી કાબરી અને ઓલો અર્જુન. આ દૂધ બહુ કરે એટલે જો ઓહરી ગઈ. રાણી હમણાં ગાભણી છે એટલે નરવી થાય છે. એવી અનમોલ રતન પરવા મોટી થઈ જાય તરણેતર મેળામાં ચક્કર મારશે અનમોલ રતનને લઈ.
એને આ કોરા મરઘાવનું હે, આ કોરા અનમોલ રતનને પાણી પીવાનું છે. ડબલું નાખીને બેઠી એમ ત્યાં જો કુકડાઓને બધાને દાણા નાખીએ. મોર જોઈ લે એને આમાં લખન. હવે આગળ મહિનામાં તો નાખતા નથી, અટાણે વરસાદ હોય ને એટલે આમાં નાખે તો પાલો નીકળી જાય ને છે ધૂળ હોય. લખન અમારે લખન ભૈયા જોઈ લે. હવે જરાક અહીંયા પાલો નીચે નાખી દીધો ને તો હું નાખી દઉં અંદર, જરાક હલાવી નાખું ધૂળ પણ નીકળી જાય. અમારે ને પાલો જ ન ગયા, અમારે તો મગોટું ગયા. આ બાજુ આપણા કોળાઓના રૂ એને વાંધો નથી, વરસાદ વરસાદ કાંઈ ના આવે. અમારે રામ તો વયો ગયો, લખન કરાય છે આવીને જોઈ લે ના છે. હજી તો ઝીણકો હોય, વરહદીનો જ નથી થયો. આમ પરાયા ને ચાલે. હજી તો મોટા પીસા નથી, મોટા પીસા થાય ને રૂપારો લાગશે, પણ આ મોટો થાય ને બધા જ મારશે. મેં દાણા નાખ્યા, ઘઉં નાખ્યા, ઘઉં ખાય એમ પાછો. આને બધાને ઘઉં નાખ્યા. આમાં નકર તો આમ નીચે ઉડાડવા પડે, નકર તો ગાયું ખાઈ જાય ક્યાંક રાખીએ ભરીને. તો હવે અમારે અનમોલ રતન ખાઈ જાય, ત્યાં નકર રાખતા થારીમાં. તો હવે અનમોલ રતન મોટી થઈ ગઈ ખાઈ જાય. પછી નિશા નાખી દઈએ આમાં. આમાંથી છૂટા છૂટા ઉડાડવા પડે, ક્યાંક ઢગલો કરીએ વધારે નાખીએ તો ગાય ખાઈ જાય. પછી ઉડાડી નાખીએ એટલે આમ ગગુડાઈ ખાય અને આ પણ ખાઈ. જો ગગુડા આવ્યા તો એ ખાવા આવશે. પછી આ ખાઈને ભાગી જાય ને પછી આવશે. ઘણા બધા નાખી દઈએ. જો અહીંયા નાખ્યા, અહીં નાખ્યા, હમણાં નાખ્યા, ઉડાડી નાખું. આવું આમ પાલી ભરીને ઓક્યા ને એને પાયલી ભરીને આવીએ. એને અટાણે ચડતા નથી ગગુડાઓને દાણા, એને નાખીએ. એમ જોઈ લે માંડવી આપણી. એના કે માંડવી કેમ માંડવી ભારી થઈ ગઈ. આમાં તો જો ખાતર એવું એટલે ગૌમૂત્ર આવે બારી નાખે. આમાં તો ગદમ ને એવું કંઈક થાય, બીજું ન થાય. થોડાકમાં બારી નાખે ક્યાંક પાણી ભરાઈ એવું. હા ભાઈ જોઈ લે માંડવી બારી ના. વરસાદની વરસ તૈયારી થયું તો હવે હજી તો ન આવે 6-7 દી તો વાંધો નથી, અને વરસે તો વાંધો હોય નથી આપણે. પણ ગાયુંને વાંધો આવે, અમુક અમુકને ખેતરોમાંય તકલીફ પડે. આ જો ખાતરને ઢગલો પીડ્યો જબરદસ્ત. સવારે આપણા ખેતરમાં ભરવાના. હવે શું નથી જ્યાં પછી ગાડીઓ પડ્યું. આ બાજુ ગાયનું ખાણ એમ, ગાયું ઘોડાનું ને એમ તો બધી આમ ચણાસુની પડી હોય ને, ચણાસુની અડદ છૂની એ જ ખવડાવીએ, બાજરો ને એવું બધું. આ કોરા ગાડીઓ પડી, ક્રોપીઓ સીપ ને હોન્ડાઓ ને. આ કોરા રામ લખનની અમારે ગાડી પડી જોઈ. તો હરીને કેમ મઢાવી એને રામ લખનની. આ એકવાર જોઈડ્યા, બાકી તો જોઈડ્યા નથી. વારો નથી આવતો જોડવાનો, વરસાદ હતા એને એકવાર જોઈડ્યા. આ કોરો બુલેટ છે ના. હવે પછી વરસાદ બંધ થાય તો અહીંયા સકર મારશું લઈ અને જોડીને ઊભા એમ. તો હમણાં તો રોગા ત્યાં રામ લખન ઊભા. હજી તો આપણે એને પિત્તરનું ઓછું કીધું કે ભાઈ ઓછું જડો ન કરતો, ઢગલો કરી દઈએ પિત્તરનો. ધૂમરી આપણે નવી બનાવી. ગાડું થાય 70 વર્ષ જૂનું. એ ગાડું થાય 70-75 વર્ષ જૂનું. એને બુલેટ આ છે ખબર ને કે ધૂમરી એક આપણે અહીં નવી બનાવી. એ ધૂમરીમાં પિત્તર પણ એની જઈડ્યું લવારી આવે આપણે એવું હે. પણ જો પછી આ ગમાણી હોય, પણ આ ગમાણીમાં ફિટિંગ છે એટલે આને હે ને હિંગડા આડી જાય કાંકરેજના. એટલે આને હે ને ખુલ્લીયું કરી નાખવું. નવા પતરા લઈ આવે પાછા ફિટ કરી દેવાને એમ. જો અમારા બાહુબલી ઊભા. આ બધી તો બે ખાધા વિના એકલો ઊભો કંઈ થવો હરી જાય હમણાં. આ જો આ ગમાણી હોય ને આમાં બધી ફિટિંગ છે. એટલે ગીરની ગમાણી હોય ને એટલે હિંગડા આડી જાય અને ટચ થઈ જાય. એટલે આને કાઢી ત્યાંથી આ બોલ છે એ કાઢી નાખશું. આ બોલ અંદરથી ઓલી પરથી ખોલશે એટલે ખુલ્લી ના પાઇપું નીચેથી કાપી નાખે. પછી કોકરેટ કરી નાખેલા. એટલે આમી સાઈડમાં
કાપીને લગાડી દે એટલે આ ગમે ને એમને એમ રહી જાય, પતરા જ બદલાવવાની. એના કારણે કાપી નાખીએ ને પછી આમ બાંધવીએ જ્યાં રાખવીને આમ સેટેરી રાખી દઈએ એટલે હાલે. જો મારું બાહુબલી, એને કે બાહુબલી પર બધાય તો બી આ બધી ખાય. જો એને કે આ પાલટી બધી છે ને અહીં રહે ને ડેન્જર છે ને રેવી એવી હોય ને બાધણાવાળી બહુ ખજાના બીજા બેનું ખા ત્રણ ખાય, એક જ માં ને એક બાપ ને એક આ આકોરે રહી બતક. નામ બતક નામ લક્ષ્મી, એને બાજુમાં અતિ સુંદર નાના નામ જો બસલી ઉભી, કોઈને ખબર નથી નામ કામ છે તો અહીંયા મને ખબર ઓલું બતક છે. આ પછી અમારે ભવાની છે ભૂરીની, એ મહાકાલની વાસળી છે અમારી. આ બધી ઊંઘ તો મહાકાલની છે. મહાકાલ તો અમારે ઓલી બાજુ નીકળી ગયા. જો બધી ખા અને આમ નીચેથી પાલો નાખ્યો એટલે જાતી રહ્યો. આ જો આ ઓલા પિલોર ઉપર, પણ આ પિલોરું તોડી નાખવા અને આ ગમાણી હોય ને એને કાઢી આ બાજુ લઈ લેવી, એને કાપી નાની કરી નાખવી. પછી આમ ગમે ને મૂકીને આને જ્યાં મૂકવી ને રહી જાય. લઈ લે અમારે બાહુબલી, પણ બાહુબલી ઓહરતો જાય. માં ચરવાનો એવો હતો, અહીંયા આવ્યો હતો. હવે થોડાક દી થાય એમ તો એને તકલીફ ઓલી થાય, પણ પછી તો કંઈ નહીં. પણ બીકણો બહુ, એને બીકણ એટલે કેવો પડે પાછું. બાકી આમ ફિટનેસ ને જોરદાર છે, બીએ ભારી. હવે એનું કંઈક કરવું છે. હા હું મને મારવા આવે એને આપણે કોઈ દે એને પકડતા ને, હવે પકડવાવાળા તો બીજા એક બે દી પકડ્યો તો એમ પાછો વાસળિયું થઈ બીજા એવડી એવડી માર જેણે કી હોય તો વરાદીની લેવી, 1.5 વર્ષ 2 વર્ષની 2 વર્ષની 2.5ની. આ તો મોટી છે પણ ફરવા નથી દીધી, 4 વર્ષની આજુબાજુની. પછી આ 3ની અતિ સુંદર 2ની, ઓલી વરાદીની એક પછી ઓફ થઈ ગઈ.